પણ વાતમાંથી કોઈ પણ બાબતમાંથી છટકી જવું ને આ પણ એક કળા છે હો, આવડે ને જ આવડે. મેં કાલે ઘેર કીધું, મેં કીધું આમ તો જો ચા તો જો ગળી બની ગઈ ચા, મને કે એમાં કે મારો વાંક જ નથી. આ વખતે તમે ખાંડ જેવી ગળી લાયા છો, ચા ગળી જ બની જાય, છટકી જાય, ખાંડનો વાંક કાઢી નાખ્યો. તમે જો ચપ્પલ લેવા જાય છો ને એટલે થોડાક ફીટ હશે ને એટલે દુકાનવાળા તરત કહે છે અઠવાડિયું પહેરો તમારે જો જમાવટ થઈ જાય છે, કે એકદમ પરફેક્ટ. વળી તમે સહેજ ખુલ્લા હોય ને તો એ કે આ વખતે મટીરિયલ જ એવું આવ્યું છે, તમને એવું ખુલ્લું લાગે, 15 દિવસ પહેરશો ને એટલે આપોઆપ એની રીતે વ્યવસ્થિત થઈ જાય છે. રેડીમેડ કપડાવાળાની દુકાન તમે જઈ ગયો, તમે પેન્ટ છે ને આમ થોડુંક ફિટ લાગશે ને એટલે એ તરત જ તમને કહેશે કે આમાં મૂંઝાવાની કંઈ જરૂર નથી, આ નવું છે એટલે એવું લાગશે. 15-20 દી પહેરશો ને 2 ધો થાય છે ને એટલે હાઈ ક્લાસ કમ્ફર્ટેબલ તમે જુઓ. અને સહેજ ખુલ્લું હોય ને તો તરત જ એમ કે આ કાપડ જ અત્યારે એવા આવે છે ને એ લોકોને ખબર છે કે આ રીતે બનાવવાનું, પણ જેમ જેમ ધો થતા જાય, એમ જૂનું થતું જાય, એમ ફિટ થતું જાય એટલે કંઈ મૂંઝાવાનું નહીં. એટલે ગમે એ રીતે છટકી જાય. તમે કપડાં સીવવા આપ્યા હોય ને તો તમે કહે આ થોડુંક ફિટ બની ગયું એટલે તરત જ કે એ તો અત્યારે ફેશન છે અને એમાં મૂંઝાવાનું નહીં, વ્યવસ્થિત થઈ જાય છે. મૂળ છટકી જતા તમને આવડવું જોઈએ. આનંદ કહે કર્માનંદ આ તો માણ હે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાના તેર. આવડે ને આવડે. આભાર, ધન્યવાદ.